કરીશ. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા 6:45 અને હું થઈ ગઈ હું રેડી અને હવે જવાનું સ્કૂલે. આજ સ્કૂલમાં પ્રોગ્રામ હોય એટલે ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હોય અને હું આવી હતી ત્યારે લક્ષ્મીપીની ઘરે તૈયાર થવાને. તો વાગી ગયા 8. જો સવારમાં આપણે ખાતર લઈ જવાનું હોય, રાયડામાં લાવવાનું હોય. દિલીપ ખાતર કાઢે હું મીક. આજ વળી પાછી ઠંડી વરી આવી છે જોરદાર. અત્યારે હવામાન બધું આમ ધુંવર જેવું લાગે. જો કાલે કે ગરમી હતી એમ તો ઉનાળો આવી ગયો. આજનું વળી હવામાન પાછું ઠંડી વરી આવી સવારમાં. અત્યારે પાછો પવન છે. કાલે તો વાદળું હતું, ગરમી હતી જોરદાર. આજે પાછો મને લાગે ક્યાંક બરફ પડ્યો છે. તો જોખી લઈ 1.5 કિલો લઈ જવાનું હોય આપણે. કિલો નાખવાનું હોય કેમ કે અડધો પીપળો ભરવો હોય. હમણાં ઉપરે તો આપણે હલાવી દો એટલે આપણે કિલો નાખી દઈએ. થોડું કપે હજી. નાખ થોડુંક નાખ હજી, વાંધો નહીં. નાખી દે હજી. હા, કમ્પ્લીટ થઈ ગયું. હાલો 1 કિલો થઈ ગયું પૂરું. હાલો આપણે દિલીપને ખાતર મૂકી આવી દઈ. હોન્ડાથી 1 થેલી યુરિયાની અને હુમિક. તો ઓગાળી નાખે, પાણી ખોલવાનું હોય. તો મિત્રો આપણે આવી ગયા આપણા ખેતરે અહીંયા રાયડાવાળે. અને તમે જુઓ અહીંયા હવે રાયડો એકદમ મસ્ત થઈ ગયો. ટોટલ ફૂલ આવી ગયા. જો અત્યારે ફરી શીંગું થવા માંડી ગઈ અંદર. જો બધે શીંગું થવા માંડી ગઈ અંદર. હવે બાજુ જે પાછતરો તો એ બધો કમ્પ્લીટ થઈ ગયો. હવે ના એ બધો કમ્પ્લીટ થઈ ગયો. આ બાજુ આપણે એંડા અત્યારે એ બાજુ જવાની હારા થાય. અહીંયાથી બતાવી દઉં. બપોરના કદાચ આવશું તો એ બાજુ હાલશું આંટો મારવા. અહીંયાથી એંડા ને આ બાજુ રાયડો. તો અત્યારે બધે અમારે રાયડાનું વાવેતર વધારે અસલ. આ બાજુ દિલ્હી ફલ્યો હવે પાવડો અને ખાતરને લઈને. આપણે આ હોન્ડા લઈને આવ્યા હતા કેમ કે ઠેલી ઉપાડવાની હતી ને ખાતરની. જો ઉ બાજુ પણ રાયડો. આમ જેમ જોશો આમ રાયડો ને એંડા, રાયડા ને એંડા જ. એંડેનું આ વખતે વાવેતર ઓછું હોય. કપાસનું તો 0% હતું. રાયડાનું વધારે અસલ. કમ્પ્લીટ થઈ ગયો હોય. હવે આપણાથી ઊંચો થઈ ગયો સમજી લો. યો હવે હાઈટ તો એ બરાબર કરી ગયો ને ફરી થવા માંડી ગયો અંદર. એ બધે થવા માંડી ગયો. હવે હમણાં થોડુંક હવામાન વળી સારું આવી ગયું તો વાંધો ના આવ્યો. કમ્પ્લીટ થઈ ગયો હોય. એક દવાનો હાથ કદાચ મારવો પડશે ફૂગનો ને ગળારો ને એન્ડમાં લગભગ ગરો ને ફૂગ આવી જ જાય. એટલે એક હાથ જેમ તેમ કરી ધોરિયા લાઈન નાખીને કદાચ મેળ પડશે તો મારી દેશું આપણે. હલા એમાં છે તો નકા પછી જોશું વળી શું થાય. હાલો કીધું અત્યારે એંડેમાં હજી દિલીપ પીપળો ખણવા ગયો હતા એક ચક્કર મારી લઈ. જો આવા થઈ ગયા એંડા. જોરદાર થઈ ગયા. હવે વળી કોક મારા વળી હુકાણી ઉતારવી પડશે. હવે અમે આપણું ખરું તૈયાર થઈ ગયું એટલે વાંધો નહીં. ખરામાં નાખી દેશું. હવે 1-2 દી હુકાય ને તો હુકાય પછી ઉતાર લઈએ એંડા. જો આવા થઈ ગયા. આમાં કદાચ તડકો આવતો હશે એટલે દેખાતો નહીં હોય. ને આ બાજુ રાયડો. હવે યામ વધી ગયો. એક મિત્રની કમેન્ટ હતી કે ખરું શેના માટે બનાવો. એટલે મતલબ ખરું જો આપણે આ ગમે એ એંડા હોય, રાયડો હોય, માલ નાખવો હોય ને તો લીપેલું વાંધો ના આવે. તમે તો લીપી નાખી બરોબર કેમ કે કચરો થોડોક ઓછો થાય નીચેથી.
આ એડા બેડા હવે અંદર રાખશું ને એટલે અંદરથી નીચેથી માટી ને ધૂળ ના આવે, ઉખડે નહીં. મતલબ નકર માટીના કાંઈ કાંકરા હોય તો જે આપણે થ્રેશરમાં એના કાઢવા હોય ને તો એ શું થાય, જારીમાં અટકી રહે. એટલે કાં પછી જારી તો તોડી નાખે અને કાં પછી વારી નાખે, પકતી કરી નાખે. પછી હેરાન થવું પડે બજાર હાલરવાળાની. એના કરતાં આપણે પહેલેથી કરી નાખીને આપણી વ્યવસ્થા તો બરાબર છે. અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. અહીંયાથી એવો પાછતરા હતા, આ બાજુવાળા રહી ગયા હતા કમ્પ્લીટ. અને આ બાજુથી એવું હતું કે ભરી ગયા હતા પાણી. શું આપણે ખેતરમાં ભરવાનું હતું ને પાછળ 3 વાર આપણે 2 વાર ભરી ગયા. 3જી વાર આપણે એંડા આ બાજુ આવેલા. જો આ એંડા તે 3જી વાર વાળા. તો 3જી વાર એંડા અત્યારે આ પહેલી વારના ઊભા એનાથી પણ સારા થઈ ગયા. જો આ બધા 3જી વાર જો થોડુંક તમને પાંદડીમાં પણ ફરક દેખાતો કે કાચા દેખાય વધારે. તો આ ધુરિયાથી હાંતો જો આ બાજુ આપણે 2 વાર વાવેલા 3જી વારના. અને આ બાજુ આપણે પહેલી વાર વાળા છે. ભલે થોડાક ચા હતા, 3-4 ચા બીજી વાર વાવેલા. અને આ એંડા બધા પહેલી વારના હતા જો. અને આ બાજુ આ બધા 3જી વાર વાવેલા. અત્યારે તમે જુઓ તો કાંઈ ફરક દેખાતો જ નથી. અત્યારે કાંઈ ફરક નથી દેખાતો, કેમ કે આ 3જી વાર વાળા એ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે. એવું હોય અત્યારે તો બધો સારો હોય મોલ, આગળ હોય જોઈ કમ્પ્લીટ હે અત્યારે. મિત્રો આપણે યુરિયાની ગોણ તોડી નાખી, 3 ડોલી અંદર નાખી દીધી. અડધો પીપળો ભર્યો હોય. ચાલો આપણે બાજુથી ટપી આવી. જો અડધો પીપળો ભર્યો, દિલીપભાઈને અડધો ભર્યો. દિલીપભાઈ થોડીક 2 ડોલ વધારે નાખી દીધી. વાંધો નહીં, પૂર્ણ પીપળો ભરાઈ ગયો હોય. હવે હુમીક નાખી દઈએ. હાલો તો મિત્રો હુમીક નાખે દિલીપભાઈ. હવે દિલીપભાઈ આપણે એક્સપર્ટ થઈ ગયા જો ખાતર બીજામાં. હવે જોવા નથી આવવું પડતું. કેટલા વર્ષ ભાઈ તને અહીંયા કચ્છમાં? 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષ થઈ ગયા ભાઈ દિલીપને. એના ભાઈ અહીંયા દિનેશભાઈ ને સતીશભાઈ ને વિશાલની વાડી છે, આપણે બનેવીની વાડી છે. ઘણા વર્ષ થઈ ગયા ભાઈ, એક્સપર્ટ માણસ થઈ ગયા. અને મિત્રો હુમીકનું કેવું ખબર છે, તમે એક આમટું નાખી દો ને તો નીચે ઘટો થઈ જાય. એટલે આને ઉપર જેટલું જો આમ એની રીતે ઓગળે ને જો લો એ જોવું થાય, બરોબર થાય. આપણે જો હલાવીએ ને તો સીધું જો આવી રીતે આમાં આ જો આમ ધોકામાં આવી ગયું, જો ચોટી ગયા દેખાય. એટલે આપણે ગમે એ જે આમાં કામ કરીને વતાડીને લગભગ ઉપયોગી જોઈએ બધાને. કેમ કે ખોટું આપણે કાંઈ બતાવવાનું હોય નહીં ભાઈ. જે આપે ને ખાસ જે આપણે અનુભવ કરેલા હોય ને એ જ આમાં હું તમને કહું. આમાં જે સમજી લો જે આપણે ખાસ અનુભવ હોય ખાતરના કરેલા એ જ કહું કે કયા ખાતર પેલું કયું ખાતર હાલશે. તમે પૂરા ભાઈ હજી જરાક હજી ઓગળવા દઈ. એની રીતે ઓગળીએ ને પછી હલાવીશ ને તો હાલશે. જો મિત્રો એની રીતે આમ પેલું ખાસ બધું ઓગળી જાય ને ઉપરથી પછી જ તમારે હલાવવાનું. નકર શું થાય, તમે ડાયરેક્ટ હલાવશો ને તો એ નીચે લોચો થઈ જાય, સીધો આમાં ઘંટો થઈ જાય. પછી ઓગળવામાં થોડીક તાણ પડી જાય. હવે જો ઓગળી ગઈ જો કમ્પ્લેટ. જો થોડુંક જ રહ્યું માથે. હવે કદાચ એને હલાવી દઈ ને તો હાલે. પછી ડાયરેક્ટ તમે હુમીક નાખીને હલાવો ને તો મેળ નથી પડતો, ચોટી જાય નીચે. પછી એને પાણી અડતું નથી, એ હાથમાં ચોટી જાય. હવે આપણે દિલીપભાઈને કે હલાવી દે. હા પેલું વારું વધ્યું હોય એને હરખું નાખી દે પાછું તને ઉપયોગ આવે. એ હશે 100 ગ્રામની. અમારે 100 ગ્રામ ઓછો લઈ આવી, 900 લઈ આવી. આજ બપોરના લઈ આવ ને મિત્રો. દિલીપભાઈ કહેજો 100 ગ્રામ જેવું વધ્યું નથી ઉખરાનું. એટલે આપણે આમાં કિલો એક નાખ્યું હોય તો દિલીપને આપણે કહીએ કે બીજી પેલા બપોરે તમે લઈ આવો ને અડધો પીપળો ભરો તો એ આપણે ઉંમર ઘરેથી 900 ગ્રામ લેતા આવજો. જો કમ્પ્લીટ ઓગળી ગયો, બ્લેક કલર આવી ગયો. હુમીકની જોરિયા તો ઓગાડું અવડું 4-5 વખત હલાવો હરખું એટલે ઓગળી જાય. મિત્રો આપણે ચાય લઈ આવ્યા હતા, વાગી ગયા 10. કઢીયાનો ચાય લઈ આવ્યા હતા અને થર્મોસ રહી ગયો ઉપર. એટલે ચાય થઈ ગયા છે ઠંડી, એટલે ઝડપથી પહોંચાડી દઈ. પછી કોઈ ચાય પીવાનો હવા દે નહીં આવે. આજ તો વળી પાછી ટાટ ક્યાંથી આવી ગઈ પણ જાણે કાંઈ ખબર નથી પડતી કેટલી ઠંડી આવી ગઈ છે. અહીંયા જો માલ બને
અને ઉપર કામ કરે અનિલભાઈ આજ દેખાશે તમે ને દેખાણા અરે જો ઉપર કામ કરે नहीं बात आप देना पड़ेगा नहीं वो तो इसमें आगे है देख देख गए तो જો પ્રદીપ અહીંયા કામ કરે જો પ્રદીપ માણસ સારો પણ એને ક્રોધ બહુ આવી જાય શું પોતે બજાડો સાંભળે નહીં બોલી ના કે કાંઈ તો ખારો થઈ જાય બહુ ક્રોધ કરે અત્યારે કીધું તો હશે પાછો અનિલભાઈ ઉપર બહુ છે કે ખારો થાય ટકે બહુ અનિલભાઈનું કામ અહીંયા હાલે જો બારી બનાવે કોપરી વાળે બારી પછી આમાં डिजाइन करते तो अनिल भाई इसमें डिजाइन होगा ना फिर आएगा इसमें डिजाइन आएगा अनिल भाई को प्रदीप को बोलता हूँ चाय पी लो वरना ठंड बहुत है फिर हो जाएगी ठंडी आपको मजा नहीं आएगा नहीं पीना ऐसे बोलते अनिल भाई देखो 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 गुस्सा होता है देखो तो अनिल भाई को वो अनिल भाई मुझे कल बता रहे थे कि वो ज्यादा गुस्सा होता है तो ऊपर से हाथ भी उठा लेता है नहीं अनिल भाई हाँ देखो अनिल भाई बोलते हैं ये ज्यादा गुस्सा होता है फिर मार भी देता है प्रदीप મિત્રો આપણા તાળી ઉપરથી એટલું કામ કરી ગયા હે આ થઈ ગયો નીચે કઠોડાનું કામ આ બાજુ હજી બાકી બધું ઉપર આપણું ગામ ભાઈ હાલો તો નીચે હાલી હવે આપણે કાંક મૂડીનું કાંક કરવું બાચકા ઘઉંના પડ્યા ઘણો હે કેમ કે એ પર થોડાક પારા નાખવા હે આપણે સીડી નાખી દીધી સીડી તો લઈ આવ્યા હતા ને આજે નાખી દીધી કેમ કે સીડી વગર ઉપર પછી ચડવાનું મેળ નહોતો પડતો એટલે નાખી દીધી આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું બાલ્કનીનું હાલો તો હાલી નીચે આપણે આજે શનિવાર હતો તે વહેલી રજા પડી ગઈ ને હું આવી ગયો સ્કૂલેથી અને આજે તો આપણી મનપસંદ રસોઈ એ કરે બટેકા પૌવા આખરે બટેકા પૌવા હા બટેકા પૌવા ક્રિયા વેલી કરી તો વેલો વરી હા ના મારા કરતા વિદિત વેલો આવ્યો કેમ કે આજે મારે પ્રોગ્રામ હતો ને સ્કૂલમાં એટલે મોડી રજા પડી સાયકલ જડી ના સાયકલ હજી નથી મળી હવે મળશે સાયકલ હરી ગયા તો મળશે હો તો દૂર ખાઈએ હા હજી લગભગ એમાં કહેતા હતા કે હવા ભરાવશે ટાયર એમાં ઉઠી છે ને પછી દેશે હવે તો જડી જશે આ અઠવાડિયે જડી જશે ઓહો તને કેટલા વાગે રજા પડી હતી 12 વાગે મારી તો 12 વાગે રજા પડી હાલ છે વેરી હાલ છે બેડે આ જો જો ભૂની કેવી થોડી આવે ભૂની હાલ ભૂની હાલ દિલીપભાઈ છોકરી આજો શું હે એમાં જો ખણી જાય કેટલી આમળે લેતી આવો આમળે લેતી આવ અહીંયા લેતી આવ હાલ લેતી આવ ये हमारा दिलीप भाई लेती है आ बाजू हेंडવાનું है ચલો તો હવે વાડીએથી આવી ગયા ઘરે અને ખાવાનું ચાલુ હે આ વિડુની ફેવરેટ આઈટમ બટેકા પૌવા હે જો બધા ખાય હવે આપણી ભાઈ હોય હાલે પણ વિદુભાઈ ને બટેકા પૌવા ખાપે વેર છે લેના હા વિદિતના સ્પેશિયલ બટેકા પૌવા ફેવરેટ આઈટમ કાવી દીધ હા તો ખાઈ લઈગા હવે ખાઈ અને પછી આગળના વિડીયોમાં જે હશે કામ એ કહેશું હલો તો અત્યારે વાગી ગયા 7 અને વાડીથી પાછા ભરી ડુંગળી ભરી લીધી અને હવે આવી ગયા ઘરે અને અત્યારે બનાવી હતી પાણીપુરી
જો બધા પાણીપુરી ખાય છે, ભવ્યાંશ ને વિદિત ને હજી બેઠા પાણીપુરી. બેઠા છીએ, હવે ખાવાનું ચાલુ કર્યું. હા, જેને ખાવી હોય આવી જાય પાણીપુરી ખાવા. કા ભવ્યાંશ? હવે આનું પેટ પડી જાય. હા, ખા ભવ્યાંશ, હવે પાણીપુરી ખા. એ ભવ્યાંશ, ચાલો તો હવે પાણીપુરી ખાઈ લઈ. તો અત્યારે વાગી ગયા 8 અને આવી ગયા વાડીએથી તાપણી કરી અને ઘરે. સૌથી પહેલાં તો બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ અને મકર સંક્રાંતિની ઢેર સારી શુભકામના. અને જો પહેલાં વિડીયો ઉતારેલો હતો કેમ કે મહેમાન આવ્યા હતા આફ્રિકાથી, પપ્પાના મિત્ર જ હતા એટલે પપ્પાને મળવા આવ્યા હતા. અને હવે વિડીયોની રાખી એન્ડિંગ, તો એનાથી પહેલાં આપણે કમેન્ટના નામ લઈ દઈ. રાજેશભાઈ પટેલ, વેરી ગુડ ભજન. રામ રામ રાજેશભાઈ એન્ડ બ્રિજેશ. તો થેન્ક યુ રાજેશભાઈ પટેલ. ભરતભાઈ પટેલ, રામ રામ રાજેશભાઈ, કેમ કે આપણા હાથમાં અત્યારે મોબાઈલ છે એટલે આપણે પાછળ અહીં તો મારા વતી બ્રિજેશ વતી રામ રામ, તમને પણ રામ રામ. પછી ભરતભાઈ પટેલ, જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ. શામજીભાઈ આહિર, જય માતાજી. તો જય માતાજી. ચાડ હરિભાઈ ભગુભાઈ, જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. ડીએમ આહિર, જય મુરલીધર. તો જય મુરલીધર. રાજેશભાઈ આહિર, જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. કર્ણાભાઈ અવાડિયા, કાના બાપા. તો રામ રામ. ઋતિક આહિર, જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. રામજીભાઈ આહિર, જય મુરલીધર. તો જય મુરલીધર. રમેશભાઈ આહિર, જય માતાજી. તો જય માતાજી. રોહિત ગુજરિયા, નાઇસ. તો થેન્ક યુ ભાઈ. રમેશભાઈ આહિર, ખૂબ સરસ, થેન્ક યુ. કૃષ્ણ આહિર, સરસ મામા. તો થેન્ક યુ. ઓમ આહિર, સરસ વિડીયો. તો થેન્ક યુ. લાલજીભાઈ આહિર, ખૂબ સરસ ભજન, સારું લાગ્યું. ક્રિયાબેન, તો થેન્ક યુ. તનુ સાહિર, સરસ ભજન બાપા. થેન્ક યુ. મિસ્ટર ચાવડા, સરસ, થેન્ક યુ. વિશાલ આહિર, ખૂબ સરસ ભજન બાપા. તો થેન્ક યુ. જેજીએમ, રામ રામ. તો રામ રામ. અને રમેશ હુંબલ, જય માતાજી. તો જય માતાજી. અને કિશન ચાડ, તો થેન્ક યુ. કમેન્ટ કિશન ચાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. અને જેજીએમની બીજી કાંઈ કમેન્ટ હતી તો એનો રિપ્લાય આપીને પપ્પા દેશે. મને વધારે ખબર નથી એટલે હું નથી આપતી. એનો રિપ્લાય પપ્પા દેશે. હવે તમે તો જેજીએમભાઈ, એમાં એવું ને કે આપણે એવો ગાડી લઈને જતા હતા ને, એ ભજન ચાલુ હતું ને, એમાં આપણે બોલેલા અહીં કે આપણી જો ટેપ છે ચાલુ, એટલે મતલબ કોપીરાઇટ આવી નથી. કેમ કે જો એમ કે હું કે આપણો અવાજ હોય ને ભેગો સાથે તો એમાં કોપીરાઇટ આવતી નથી. એટલે અમારો અંદર અવાજ હતો ને એટલે કોપીરાઇટ નથી આવી. ને કે તમે સાચાઓ, આપણા 2 વિડીયોમાં પેલી કોપીરાઇટનો મેસેજ આવ્યો પણ સ્ટ્રાઇક નથી આવ્યો. મેસેજ 2માં આવ્યા હતા પણ સ્ટ્રાઇક આવી નથી. એટલે શું આમાં આપણે અખતરો જ કરવો હતો કે આપણો અવાજ હોય તો કદાચ આવે કે નથી આવતી સ્ટ્રાઇક, પણ મતલબ આવી નથી. એટલું સારું. પણ તમે કીધું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ને હજી પણ કાંઈ પણ હોય આપણામાં ભૂલ ને એવું તો તમારે બેઝિઝક કહી જ દેવાનું, તો અમને પણ ખબર પડે કે આમાં શું વસ્તુ આવે છે. કેમ કે આમાં આપણે થોડીક ખબર હજી ઓછી પડે, મતલબ હજી નવા આવીને એટલે. પણ હવે એ પાસ થાય નહીં હવે ધીમે ધીમે. એટલે કાંઈ પણ હજી પણ ભૂલ હોય તો તમારે બેઝિઝક કહી દેવાની, એમાં કાંઈ વાંધો નહીં. અને સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કે નવા એટલે કાંઈ ખબર ન હોય તો ટકોર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. જેજીએમભાઈ, તમારું પૂરું નામ અમને જરાક જણાવજો તો અમને ખબર પડે. કમેન્ટમાં કહેજો તમારું પૂરું નામ. અને એટલા લોકોની કમેન્ટ હતી તો કમેન્ટ કર્યા બદલ આભાર. અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. અને આજ તમારે બેકગ્રાઉન્ડ પાછળ બધે પતંગ છે કેમ કે ઉત્તરાયણ આવવાની છે. આજ ઉત્તરાયણ છે એટલા માટે પતંગ બધે રાખ્યા છે. અડધો કલાક તો ક્રિયા બધું સજાવટ કરે પતંગની પાછળ એટલે બેકગ્રાઉન્ડમાં સજાવટ કરી દઈએ બરાબર પતંગની. જે હોય પ્રમાણે આપણે. હા, તો બધાને હેપી ઉત્તરાયણ ને પતંગ ચગાવતા ધ્યાન રાખજો, કોઈનો હાથ ન કપાય હાથ અને અને કોઈ બીજાને પણ નુકસાન ન થાય. ન થાય. અને કાચા દોરાનો ઉપયોગ કરજો કેમ કે પક્ષી મરે નહીં એના લીધે.
અને હવે આપણે વિડીયોની કરી રાખી એન્ડિંગ. બાકી મજા લેવાની ભૂલ પતંગની. હા, પણ ધ્યાન પેલું રાખવાનું. હા, બધાનું ધ્યાન રાખવાનું. પોતાનું પોતાનું રાખવાનું, અને બીજાનું પણ કે રાખવાનું. કોઈના કે ગળામાં કે ક્યાંય દોરો ના આવી ના આવી જાય, નકર ઘણા કેસીસ બનતા હોય એવા કે મૃત્યુ પણ થતા હોય. આપણા ચાલો તો ગામડામાં તો ઓછા થાય પણ સિટીમાં હોય ને. તો એમાં વધારે થાય. હા, હાલો તો હવે વિડીયોની કરી રાખી એન્ડિંગ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારિકાધીશ, હેપી ઉત્તરાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.